એટલે આ પ્રશ્ન પણ છે કે કણ કણમાં 10 વિધ લીલા કેમ? શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન આખો સર્વવ્યાપક પરમાત્મા છે, તો કણ કણ જે છે એ પરમાત્મા રૂપ, એ કણ કણમાં એ ભગવાનનું એ રૂપ અવસ્થિત છે, બ્રહ્માત્મક. આખું સૃષ્ટિ બ્રહ્માત્મક છે. તો હવે કણ કણમાં જો આખી સૃષ્ટિ બ્રહ્માત્મક છે, તો મહાપ્રભુજી કહે છે કણ કણમાં ભગવાનની 10 વિધ લીલા ખાલી કૃષ્ણ નથી કરી રહ્યો, પણ એનું કણ કણ, આ માઇકમાંય 10 વિધ લીલા છે, ચશ્મામાંય 10 વિધ લીલા છે. બધા આ વાત બધે જો જાહેર પ્રસારણ થશે ને તો કે આનું મગજ, આ એક મહારાજનું મગજ ફરી ગયું છે, ચશ્મામાં 10 વિધ લીલા કહે છે, માઇકમાં 10 વિધ લીલા કહે છે. આ મૂર્ખાઓએ પણ ગ્રંથ જોયો નથી, એમાં મારી શું ભૂલ? તમે મૂર્ખ થયા અને આખી જિંદગી પુષ્ટિ માર્ગમાં કાઢી અને શ્રી મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય ન કર્યો, એમાં મારો શું દોષ? તોય ગાળ મને જ આપે, પોતે ગ્રંથ વાંચ્યો નહીં, પાછી કે આવું કહે છે ઠાકોરજીની લીલા હોય કે ચશ્માની લીલા હોય? તો કણ કણ મહાપ્રભુજીની કોઈ વાંચો તો ખરા. હા, તમે મૂર્ખાઓએ વાંચ્યું નહીં અને મેં થોડું ઘણું વાંચ્યું કે સાંભળ્યું, તો એમાં મારો દોષ. અમે ન ભણ્યા ને તમે કેમ ભણ્યા? ભાઈ એ દોષ. અમે નથી ભણ્યા તો તમે કેમ ભણી શકો? આ દોષ હોય તો પછી ભલે રહે દોષ, ચાલવા દો, જવા દો ને નૌકા કિનારે કિનારે જવા દો, થવા દો. હમણાં નહોતો સાંજના કોઈ પ્રશ્ન કહ્યો હતો કે મન છે ને ભટકે છે, ભટકવા દો. મન નહીં ભટકે તો બીજું કોણ ભટકે? થોડીક વાર ભટકીને પાછું આવી જાય છે તો બહુ સારી વાત. ન જ આવતો હોય ભટકા જ કરતો હોય તો કાંઈક ઉપાય કરવો પડે, તો કાંઈક ઉપચાર કરવો પડે. બાકી ભટકીને જો પાછી આવી જતો હોય થોડીક વારમાં તો ભટકવા દો. કે ભટકીને પાછું આવી જાય છે ને કે ભાઈ સેવાસ્પણમાં લાગી જાય છે, તો મન તો છે ભટકશે તો ખરું ને, બીજું શું કહે? મન તો છે તો ભટકે, તો ખબર તો પડે કે આપણને મન છે, ને કે તો ખબર જ ન પડે ભટકે નહીં તો, કે મન અંદર છે કે નહીં, હું જીવું જ કે નહીં. આપણે ખબર જ ન પડે કે આપણે જીવીએ છીએ કે નથી જીવતું. જેમ જોક્સવાળા કહે છે કે સવારે અવસાનંદ જોયે કે હું છું કે નહીં, અવસાનંદ નામ નથી એવું પાછું જાય. એક આળસુ એવો કે કાંઈ કામ ન કરે, પણ એને એમ થાય કે આળસુમાં પડ્યા જ પડ્યા રહે, તો જીવું છું કે મરું છું એ ખબર ન પડે ને, કાંઈ કામ જ ન કરે તો જીવીએ છીએ કે મરી, પોતાને સંશય થઈ ગયો કે હું જીવું છું કે મરી ગયો. તો રોજ સવારે ઉઠી અને છાપામાં અવસાનંદ જોઈ લે કે મારું નામ નથી આવ્યું, પાછું જાય. એટલે મન હોય તો ખબર પડે, અવસાનનો ન જોવું પડે કે મન છે ભટકે એટલે જીવીએ છીએ. ભટકવા દો, થોડીક વાર ભટકે ને ભટકવા દો, પાછું આવી જાય તો કાંઈ નકર તો એમ થાય કે જીવીએ કે નથી, મન નથી તો ભટકતું નથી, કાંઈ થતું નથી, તો હવે જીવીએ છીએ કે નથી જીવતા? તો અવસાનંદમાં નામ આવી ગયું કે નથી આવ્યું? એટલે એવું છે કે ભટકીને પણ પાછું આવી જતું, તો આપણે આવી જાય એ કામ. મન છે તો ભટકવાનું તો છે, જ્યાં સુધી માનસીસા પરામતા નહીં થાય ત્યાં સુધી ભટકશે તો ખરું, પણ સેવા સ્મરણનો એવો આપણે અભ્યાસ કરવો જોઈએ, સેવા સ્મરણનો, કે ભટકીને પણ પાછું ભટકે ત્યારે પણ એમ થઈ જવું જોઈએ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ભટકે તો આપણે તરત જ શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. ભટકે ત્યારે પણ યાદ આવી જાય કે ભટકી રહ્યું છે મન, તો શ્રી કૃષ્ણ શરણમ, શ્રી કૃષ્ણ શરણમ. બીજું કાંઈ ન થાય તો શ્રી કૃષ્ણ શરણમ. એટલે આ તો બહુ સામાન્ય રીતે મેં સમજાવ્યું છે. 10 વિધ લીલા ભાગવત આ જ છે, આખું ભાગવત ભગવાનની 10 વિધ લીલાથી ભરેલું છે. મહાપ્રભુજી કહે છે કણ કણમાં જ છે 10 વિધ લીલા, કારણ કે કણ કણ પણ ભગવદાત્મક છે. એટલે આપણા આચાર્યચરણને બધે કૃષ્ણ દેખાય છે, અને આપણને ઠાકોરજીના સ્વરૂપમાંય બહુ સંશય રહે છે કે આ કૃષ્ણ છે કે નહીં. આ નિધિ સ્વરૂપને, પ્રતિનિધિ સ્વરૂપને, મોટા નિધિ ને છોટા નિધિ ને, ઠાકોરજીમાં મોટા નિધિ, 7 નિધિ ને બધા મોટા, અને બાકીના છોટા નિધિ ને મહાપ્રભુજીના નિધિ ને શ્રી ગુસાઈજીની નિધિ. સેવાની પ્રણાલિકામાં એમ લખવામાં આવે કે મહાપ્રભુજીના નિધિ હોય તો 2 બીડા ધરવા, ને ગુસાઈજી નિધિ હોય તો 1 બીડા ધરવા, ને ગુસાઈજી ન હોય તો કાંઈ બીડા જ ન ધરવા. એને બીડા ખાવાની છૂટ નહીં. મહાપ્રભુજીની નિધિ હોય તો 2 બીડા, ગુસાઈજીની નિધિ હોય તો 1 બીડું. આવું બધું જે ભેદભાવ આપણે કરવા માંડ્યા. હવે સેવાના સૌકર્ય માટે હોય બરાબર કે બીડા ઓછા હોય તો
એમાં ઠાકોરજીમાં ભેદ ન થાય, 2 બીડા ધરી કે 1 બીડા ધરી, એમાં કંઈ ઠાકોરજીને વાંધો નથી, કારણ કે બીડા જેટલા છે એ પ્રમાણે ઠાકોરજીને અરોગાવી દે. અને એક જ બીડી હોય બધા 10 સ્વરૂપ બીડા તો આપણે અરોગાવી શકીએ. પુષ્ટિમાં તો નથી કે 10 બીડી તો જોઈએ ને, એક જ બીડી છે, 10 ઠાકોરજી બિરાજે છે, બધાને અરોગાવી દે. આરોગ્ય છે ઠાકોર. આપણે ત્યાં સેવા પ્રકારમાં આટલી સરળતા કે 10 બીડી જોશે એવું નથી કીધું કે 10 ઠાકોરજી 10 જોશે. એક બીડી હોય તો એક બીડી બધા ઠાકોરજીને આપણે અરોગાવી શકીએ. કારણ કે બીડા આ રીતે અરોગાવવાની રીત છે ને, આપણે ત્યાં રાજભોગ અને સેનમાં બીડી કરી અને ઠાકોરજીને મુખારવિંદમાં આ રીતે આપણે અરોગાવી છે. તો હવે ઠાકોરજી વધારે હોય તો શું કરવું? આટલી બીડી બને નહીં તો એક બીડી આપણે બધાને અરોગાવી દઈએ. હવે ઠાકોરજીનેથી આ બીડી એક છે એનાથી ઠાકોરજીને કામ નથી, પણ તારી અંદર મને ભાવ છે કે મારે ઠાકોરજીને બીડી અરોગાવી છે. ઠાકોરજી કહે છે એકમાં બધા સ્વરૂપ અરોગી. એક જ જારીજી ભરીને ઘણાની જ ચિંતા થઈ જાય કે બધા વધારે સ્વરૂપ હોય તો કેટલા જારીજી ભરવા પડે, એટલા ભોગ ધરવા પડે. ઘણા ઠાકોરજી પધારે ત્યારે એ ચિંતા કરે કે વૈષ્ણવના કોઈને ઠાકોરજી પધારે તો બધી કેટલી જારીજી ભરવી, કેટલા સ્વરૂપ અનુસાર ભરવી કે શું ભરવું. તો 2 પ્રકાર હતા આપણે ત્યાં કે આપણને એમ થતું હતું કે આટલા બધા ઠાકોરજી છે તો 2 જારીજી તો જોઈએ, તો 2 જારીજી ધરીએ, 3 જારીજી ધરીએ, અને ન પહોંચાય તો બધા વચ્ચે એકે ધરી શકાય. ગ્વાલમંડની 200 ઠાકોરજી હોય ને એક જ જારીજી હોય. ગ્વાલમંડની 200 ઠાકોરજી બિરાજતા હોય અને જારીજી એક જ હોઈ શકે. કાંઈ ભગવાનને એની સાથે સંબંધ જ નથી. ભગવાન એવી લૌકિક પ્યાસ નથી કે લૌકિક ભૂખ નથી પ્રભુની. ભક્તિભાવથી એને ભૂખ લાગે છે, ભક્તિભાવથી એને તરસ લાગે છે. આપણી અંદર હૃદયમાં ભાવ છે કે પ્રભુને જલ ધરવું જોઈએ, એ મહત્વનું છે. 1 જારીજી, 2 જારીજી, 4 જારીજી. ઘણા કહે છે આપણે સેવા પ્રકારમાં અમારે ત્યાં લખેલું છે કે રાજભોગમાં 2 જારીજી, સેનમાં 2 જારીજી આવે, 2 બાજુ 1 આવે. ઘણા કહે બહુ ભારી પડે, આ તો 2 જારીજી ધરવાના. મેં કીધું એવું છે? ઘણા કે 2 ધરવા પડે. પડે શબ્દ બોલે ના પાડો, નહીં, એક જ ધરવો. પડે બોલ્યા ને પાછળ કરવું પડે. આમ પડે કાંઈ નહીં, માથે ભગવાન પડતા જ નથી. આ તો એવો સેવા પ્રકારની એવી રીત હતી કે ઠાકોરજી વિશેષ જલ જોઈએ તો 2 ધરતા હતા આપણે ત્યારે. તો 2માં કંઈ ભારે પડતું હોય 2 ધરવી તો 1થી ચાલે, એમાં એવું કાંઈ નથી, ચાલે. આવી અનુકૂળતા ક્યાં છે, કયા માર્ગમાં, કઈ સાધના પ્રણાલીમાં કે તમે કેમ જે તમે ઈચ્છો એમ બોલો. પણ ચિત્ત લગાડો આની અંદર. ઓછાથી લાગે છે કે વધારે લાગે છે, પણ તમારું ચિત્ત પ્રભુમાં એ લગાવવું જોઈએ. પ્રભુમાં, આપણા પ્રભુમાં ઓછી સેવાથી ચિત્ત લાગતું હોય, વધારે સેવાથી ન લાગતું હોય તો બહુ વધારે સેવા કામની નહીં, ઓછીથી કામ, પણ ચિત્ત લાગવું જોઈએ પ્રભુ. મને તો બહુ વિચાર કરું કે આટલી સામગ્રી કરવાનું છે ને આટલું આ કરવાનું, આટલા શિંગાર, બધું જો વિચાર કરું ત્યાં જ મને ટેન્શન થઈ જાય કે થશે કેમ. તો મારા જવાનું તો એવું હોય કે પછી એમાં સૂક્ષ્મ પ્રકારથી એમ કે આટલું જ કરવાનું તો થઈ જશે, પણ આટલું બધું જો હશે તો કરશું કેમ? તો એ સવાલ હતો. ઉત્સવ પહેલાં જ આપો, હિંમત ઓછી થઈ જાય. મારા જવાને 800 વ્યક્તિ હોય, સેવાના ચોર હોય, એને આટલું બધું કરવું પડશે તો કેમ થશે? એટલે તો ત્યાં તો સૂક્ષ્મ પ્રકારથી વિચાર કરી કે ભાઈ ઠાકોરજી તો જે આપણો ભાવથી જે કરશું એમાં સ્વીકારશે, આપણાથી વિશેષ જેમ સુંદર થઈ શકે એટલું કરવું. આ નિયમ છે સેવાનો. કેટલું સુંદર રીતે થઈ શકે એટલું કરવું. અને બાકી ન થતો હોય તો હંમેશા ક્યારેય આપણને અહંકાર તો ના આવે કે હું સેવા કરું છું. એટલો બધો પ્રકાર છે, જાણવો તો જોઈએ. આપણી સેવાની રીત જે છે, પ્રકાર છે, પ્રણાલિકા છે, જાણવી તો જરૂરી છે. શું કામ જાણવી જરૂરી છે? કે ભાઈ એમાંથી જે કાંઈ બની શકે, યાવત શક્ય તો કરી શકીએ ને આપણે. એમાં 10 સામગ્રી લખી છે, 1 તો થઈ શકે ને. લખી છે 10, પણ 10 ન થાય ને, 1 તો થાય ને. તો 1 કરવી, પણ 10ની ભાવના તો કરીએ કે આજે આ 10 આવે છે સામગ્રી, તો એની ભાવના કરીએ. અને ક્યારેક ક્યારેક ઈચ્છા થઈ જાય તો ઠાકોરજી તો બિરાજે જ છે, તો પાછળથી જ્યારે ઈચ્છા થાય એમાંથી કોઈ સામગ્રી સિદ્ધ કરીને ધરી તો આપણે યાદ આવે કે આ દિવસે ધરવાની હતી, આજે ધરી રહ્યા છે, તો હજી સુધી આ ઉત્સવ ચાલુ જ છે. 1 દિવસ ઉત્સવ નથી, આ ઉત્સવ ચાલુ જ છે કે એ દિવસની સામગ્રી હજી ચાલે છે, તો ઉત્સવ ચાલુ રહે. તો ઉત્સવ તો આપણે વધારે ઉત્સવ મનાવીએ, આ રીતે મનાવીએ કે ભાઈ એક સાથે ન થાય, તો એમાંથી જ્યારે ઈચ્છા થાય એક વસ્તુ એમાંથી ઈચ્છા, અનુકૂળતા, સૌકર્ય હોય એ કરી લે. ન કરીએ તો સ્મરણ કરીએ. અને કમસે કમ અહંકાર ઉત્પન્ન ન થાય કે સેવા હું કરું છું. સેવામાં હજી ઘણું બધું કરવાનું છે, એટલું હંમેશા બન્યું રહે કે સેવામાં હજી ઘણું બધું કરવાનું છે. તો આપણો અહંકાર, એ સેવાનો અહંકાર પણ ન રહે કે હું બહુ સેવા કરું છું.
એ આ રીતે એક એક સામગ્રી રોગાવી દે, કોઈ એક એક વસ્તુ કરીને ખરીદે છે અને ન કઈ દિવસે સ્મરણ કરે કે ભાઈ પ્રભુ આજ કાંઈ બન્યું નથી, આજ કાંઈ બન્યું નહીં. તો હરિરાયજી બહુ સુંદર આજ્ઞા કરે શિક્ષાપત્રમાં. શિક્ષાપત્રમાં હરિરાયજી આજ્ઞા કરે છે કે સેવાથી દુઃખ ભાવન. સેવાથી દુઃખ ભાવન કેમ થાય? તો સેવા કરતાં કરતાં મનમાં એવા પ્રકારનો તાપ થાય કે ભક્તો પાસે માંગીને રોકતા હતા, 84 વૈષ્ણવ પાસે માંગીને રોકતા હતા, ક્યારે પ્રભુ એવી કૃપા કરશે, એવો તાપ ઉત્પન્ન થાય. આ બન્યું નહીં, આ બન્યું નહીં, આ ન કરી શકાય, એનો મનમાં તાપ થાય, એનાથી દૈન્ય થાય અને દૈન્યથી પ્રભુની પ્રસન્નતા થાય. સેવાના પ્રકારથી નહીં પણ દૈન્યથી પ્રભુની પ્રસન્નતા થાય કે મારાથી આ બધું બન્યું નહીં. કેવો સેવાનો પ્રકાર, કેટલું બધું કરતા હતા શ્રી મહાપ્રભુજી ગુસાઈજી, કેવી સેવા કરતા હતા, આજે આપણાથી આ બન્યું નહીં. એવું પણ જો થવા માંડે સેવામાં તો હરિરાયજી કહે છે દુઃખ ભાવન, એનાથી દૈન્ય અને દૈન્યથી ભગવાનની સંતુષ્ટિ. એટલે આ સેવા પ્રકારનો રોલ છે કે સેવા પ્રકારનું પુસ્તક છે, એમાં કદાચ આપણાથી એ બન્યું નહીં તો એનું દુઃખ રહે, કોઈ તાપ રહે હૃદયમાં. ઘણા લોકો એમ કહે કે આ સેવા પ્રકારના પુસ્તકની કાંઈ જરૂર જ નથી, આવું કાંઈ જરૂર નથી. પણ એનો એક પોઝિટિવ ઉપયોગ એ છે કે એ મારાથી ન બન્યું, એનું કંઈક દુઃખ મનમાં થાય, તાપ થાય, એના કારણે દૈન્ય રહે, પ્રભુની સન્મુખ કંઈક દૈન્ય આવે અને દૈન્યથી ભગવાનની સંતુષ્ટ થાય. કાંઈ ન કરવાથી કંઈક કામ થઈ જાય. ઘણી વાર એવું છે. એ સેવા પ્રકારનું પુસ્તક હોય ને તો એનો ઉપયોગ એ કે હરિરાયજી કહે છે દુઃખ ભાવન, સેવાથી દુઃખ ભાવન. દુઃખ ભાવન કેવી રીતે થાય સેવાથી? સેવાથી આ કે સેવા કરતાં કરતાં એમ બન્યું રહે કે આ બન્યું નહીં, આ મારાથી થયું નહીં. સેવાના સમયે તો આપણે સેવા જેટલી કરીએ છીએ એનો પહેલાં આનંદ લેવો જોઈએ અને પછી એનો વિચાર કરીએ તો આપણને થાય કે આ ન બન્યું, ત્યારે આપણને એનો દુઃખ પણ પ્રકટ થાય, તાપ થાય એનો, અને એનાથી કંઈક દૈન્ય આવે કે હું કાંઈ સેવા કરતો જ નથી પ્રભુને, એવું દૈન્ય આવે. તો એ દૈન્યથી પ્રભુને એ સંતોષ થઈ જાય. દૈન્યમ તત્તોષ સાધનમ. હવે ટૂંકમાં કહી દઉં, આ તો આખું પ્રવચન મારું યુટ્યુબમાં તો હશે જ, ન હોય તો કોઈની પાસેથી પાછું એ કંઈક લિંક લઈને જોઈ લેવું કે નિરોધ લક્ષણ ગ્રંથમાં નિરોધ શું અને લક્ષણ શું. નિરોધનો અર્થ છે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદાશક્તિ. ભગવાનની અંદર દ્રઢ આસક્તિ ને કારણે આ જગત ભૂલાઈ જાય, આપણા પ્રભુ સિવાય આખું જગત બાકીનું ભૂલાઈ જાય, એવી એવો ભગવાનની આસક્તિ આપણી અંદર પ્રકટ થાય, એને આપણે નિરોધ કહેવામાં આવે છે. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક દ્રઢ ભગવદાશક્તિ. પ્રભુના પ્રેમમાં એટલા બધા આપણે આસક્ત બની જઈએ પ્રભુમાં કે આપણે આ જગતને વિસ્મૃત થઈ જાય, જગત ભૂલાઈ જાય, એને નિરોધ કહેવાય છે. અને નિરોધનું લક્ષણ 4 પ્રકારથી આપવામાં આવે છે. કારણ લક્ષણ, કાર્ય લક્ષણ, પ્રયોજન લક્ષણના આધારે નિરોધના અલગ અલગ જે લક્ષણ આપવામાં આવ્યા છે. કણકણમાં દસવિધ લીલા, આ બહુ સુંદર પ્રશ્ન છે કે આપણને લીલા દ્રષ્ટિ જો આવી થઈ જાય તો આપણને કોઈ વસ્તુમાં, સર્વમાં લીલા જ ચાલી રહી છે, કણ કણમાં એ ભગવાનની એ લીલા ચાલી રહી છે. તો કેવી રીતે? તો સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ પ્રકારની 10વિધ લીલા જે છે ભગવાનની લીલા છે. આ સૃષ્ટિના ઉત્પન્ન કરનારા જે તત્વો જે છે એની ઉત્પત્તિ, એને સર્ગ કહેવાય છે. સર્ગ એટલે કે જેમાંથી સૃષ્ટિ પ્રકટ થવાની છે એના મૂળભૂત તત્વોની ઉત્પત્તિ, રો મટીરિયલ. કોઈ પણ વસ્તુ ઉત્પન્ન થાય એનું રો મટીરિયલ પહેલાં પ્રકટ થાય. ઘડો ઉત્પન્ન થાય તો માટી પહેલાં હોય. માટી એ રો મટીરિયલ છે જેમાંથી ઘડા વગેરે માટીના પાત્રો બનશે. તો એ તત્વોની ઉત્પત્તિને સર્ગ કહેવાય. સાવ સાદી ભાષામાં આપણે તત્વોની ઉત્પત્તિ જે છે એ સર્ગરૂપ છે. વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ પછી એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આદિ પુરુષાર્થો એની સાથે જોડાયા, એ વિસર્ગ થઈ ગયો. એ વિસર્ગ થયો કાંઈક, પછી એની સાથે કંઈક પુરુષાર્થો જોડાય તો વિસર્ગ. પછી એને એ વસ્તુ ઉત્પન્ન થઈ ગઈ પછી યોગ્ય સ્થાનમાં એને સ્થિતિ આવશ્યક છે. તો એને યોગ્ય સ્થાનમાં એને એ સ્થિતિ, એ સ્થાન છે, એને સ્થાન
માં એ રહે. પછી એનો સંભાળ, સાર સંભાળ એ આવશ્યક હોય, એનું પોષણ છે, સાર સંભાળ રાખવી. પછી ઉતિ. ઉતિ એટલે સારી અને ખરાબ વાસના એની સાથે જોડાયા છે, તો ઉતિ થઈ ગઈ, એની સાથે વાસના જોડાય છે. પછી મન્વંતર એ વાસનાનો સંસ્કાર, સદ્ધર્મ રૂપ એનો સંસ્કાર એ મન્વંતર છે, સદ્ધર્મ. એમાં અસદવાસના અને સદવાસના એને દૂર કરી પછી એનો સંસ્કાર એક ધર્મના રૂપમાં થાય, એ મન્વંતર. પછી કંઈક ભગવાનની ભક્તિ એની સાથે જોડાય તો ઈશાનું કથા. એ ભગવાનમાં એ નિરુદ્ધ થવાની લીલા, એ નિરોધ લીલા. પછી એના અન્યથા રૂપનો ત્યાગ થઈ પાછા મૂળ રૂપમાં સ્થિતિ થાય તો એ મુક્તિ થઈ. અને અંતમાં બધા જ પદાર્થો જે છે એ બ્રહ્મની અંદર, એટલે કે જે અક્ષર બ્રહ્મ જે છે એમાં બધા જ પદાર્થો જે છે એમાં વિલીન થઈ જાય. જે વિલીન થયેલા પદાર્થો પણ પાછા એ બ્રહ્મમાં એ ભળી જાય, આશ્રય. તો આ દશવિધ લીલાનો આવો ક્રમ છે. દરેક વસ્તુમાં વિચાર કરીએ તો દશવિધ લીલા બધાયમાં જોડાયેલી છે.